શું તમે ગુજરાતી છો અને ગુજરાતી છો ને અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દીધી છે એમ ને? પણ ક્યાંક ક્યાંક તકલીફ પડે છે, એવું બને છે, બરોબર? હવે અંગ્રેજી શીખવા માટે ગુજરાતીઓને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ એ આજનું મારું સજેશન, અને સાથે સાથે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની, કેટલી વાર શું કરવાનું, આખો દિવસમાં કેટલો સમય કેટલી વાર આપવો તો થોડાક જ સમયમાં, મતલબ લિમિટેડ સમયમાં તમે તમારો ગોલ અચીવ કરી શકો. આજની મારી વાત જે છે એટલે લખ્યું છું ગુજરાતી છો તો અંગ્રેજી આવી જ રીતે શીખજો. લાખો ગુજરાતીઓ આવી જ રીતે અંગ્રેજી શીખવા છે અને આવી જ રીતે હું અંગ્રેજી શીખવાડું છું એ લોકોને. અહીંયા ઓફલાઈન સ્ટુડન્ટ હોય કે પછી કોઈ પણ જગ્યાએ હોય તો એ દરેક વસ્તુઓ છે એ તમને પ્રોપરલી ખબર હશે તો જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે. તો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા લાઇકનું બટન દબાવી દો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. તમારા મિત્રો સુધી શેર નથી કર્યું તો શેર કરી અને કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકી દેજો. શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. ગુજરાતી છો તો આ વિડીયોને અંત સુધી જોજો તો દરેક પ્રકારની માહિતી તમને મળવાની છે. કઈ રીતે શું કરવાનું, કેવી રીતે. હવે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આ 4 સ્ટેપ્સ છે ને એ અંગ્રેજી બોલવામાં તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. એ 101% છે. એક છે રીડિંગ, એક છે લિસનિંગ, એક છે સ્પીકિંગ અને એક છે રાઇટિંગ. આ 4 સ્ટેપ રેડી આપણને ખબર જ છે સારી રીતે કે ભાઈ, અને કોઈ પણ ભાષા, એ પછી ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, કોઈ પણ આ 4 વસ્તુ છે, મતલબ આ 4 વસ્તુમાંથી માની લ્યો કે આપણે રાઇટિંગ છે એને આપણે ન રાખીએ તો ચાલે, રીડિંગ છે એને ન રાખીએ તો ચાલે, પણ આ 2 વસ્તુ ઉપર તો બહુ જ ફોકસ કરવો પડે તો આપણે એ ભાષા ઉપર પકડ મેળવી શકીએ. હવે આપણી માતૃભાષા હોય ને તો આ 2 વસ્તુથી કામ થઈ જાય, કારણ કે આપણે જન્મ જ ત્યાં લીધો, આખું જિંદગી જ કરવાનું, સાંભળવાનું ઈ, બોલવાનું ઈ. પરંતુ આપણી માતૃભાષા હવે એ નથી અને કોઈ પણ બીજી ભાષા આપણે શીખીએ છીએ તો એને આપણે રીડિંગ કરવું પડશે, કારણ કે આપણે ટૂંક સમયમાં શીખવાની છે. એને આપણે લિસનિંગ વધારે કરવું પડશે, એ આપણે બોલવું પડશે અને અમુક અંશે તમારે લખવું પણ પડશે જ્યારે જ્યારે તકલીફ ના પડે ત્યારે. બટ આ રાઇટિંગને હું બહુ થોડુંક દૂર રાખીશ. હા, કરો તો વધારે સારું, બરોબર છે. બટ આ 3 સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. ત્રણેયને તમારે પૂરતો સમય આપવો પડશે. આ 4 સ્ટેપ્સને ફોલો કરો અને સાહેબ ભાષા ન આવડે, કોઈ પણ ભાષા ન આવડે એવું બને જ નહીં, એ હું તમને કહી દઉં. સૌથી પહેલા કેને કેટલો સમય આપશો તમે જો. હવે આ જે સમય છે ને એ મતલબ જે સ્ટુડન્ટ્સ છે ને, જે 10મા ધોરણવાળા હોય, 12મા ધોરણવાળા હોય કે જેને એક્ઝામ આપવાની એના માટે છે. બાકી જે લોકોને મતલબ કહેવાય કે જેને ખાલી સ્પીકિંગ શીખવું છે, બરોબર, એને રીડિંગમાં 20 મિનિટ આપો તો ચાલે, લિસનિંગમાં 30 મિનિટ અને આમાં 25 મિનિટ, 15 મિનિટ આમાં વહી જવા દેવાની. રેડી? એટલે આપણે સ્ટુડન્ટ પ્રમાણે રાખ્યું છે. તો સિમ્પલ છે, રોજે રીડિંગ કરો 20 મિનિટ. અહીંયા ન્યૂઝ આર્ટિકલ લખ્યું છે પણ હું ન્યૂઝ આર્ટિકલની જગ્યાએ તમને કહીશ કોઈ પણ બેઝિક નાનકડી સ્ટોરીઝ પણ તમે વાંચશો તો પણ એ તમને ફાયદાકારક થશે. લિસનિંગ છે તો લિસનિંગ તમે કોઈ પણ, ઘણી બધી યુટ્યુબ ચેનલ્સ છે કે જેનાથી લિસનિંગ તમે કરી શકો છો. આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, એમાં પણ આપણે લિસનિંગના લોટ્સ ઓફ વિડીયોઝ છે અપલોડ કરેલા છે અને ઘણા બધા. હા, આપણી જે ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ છે ત્યાંથી પણ તમે જોઈ શકશો. સ્પીકિંગ છે તો સ્પીકિંગમાં કઈ રીતે કરવું આ બધી વસ્તુ હું તમને હમણાં એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું એક એક વસ્તુ. રાઇટિંગ કઈ રીતે કરવું એ પણ. હવે ધ્યાન રાખજો, સૌથી પહેલા રીડિંગ ઉપર આપણે કામ કરીએ તો રીડિંગ એટલે તમારે કોઈ પણ, તમે કયા લેવલ ઉપર છો, હું વારંવાર વિદ્યાર્થીઓને એક જ વાત કરું, તમે કયા લેવલ ઉપર છો ભાઈ, તમે ક્યાં છો. તમે માની લો કે અહીંયા લેવલ છો તો તમારે આ લેવલની જ બુક વાંચવાની, તમે આ લેવલ ઉપર છો તો આ લેવલની જ બુક વાંચવાની. મતલબ કે તમે 5મા 6ઠા ધોરણની બુક વાંચો અને તમને બધું ઇઝીલી સમજાય તો તમારે 7મા 8માની લેવાની, 9મા 10માની બુક લ્યો, 11 12ની લ્યો, પછી ન્યૂઝ આર્ટિકલમાં આવો. ડાયરેક્ટ ન્યૂઝ આર્ટિકલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવા મળશો તો મોતિયા મરી જાય. એટલે આ તો ભેગું જ નથી થતું, એનાથી થોડુંક દૂર રહેવાનું. રેડી? લિસનિંગ સાહેબ છે ને જેટલું બને ને એટલું કરશો ને, એમાં તમે મૂવીઝ જુઓ ઇંગ્લિશ વાળા, બરોબર, પછી પાછા હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને જોતા. એટલે એમ નહીં, ઇંગ્લિશમાં જ બોલતા એવું હોય તો સબટાઇટલ નીચે આવતા હોય એને જુઓ શરૂઆતમાં, પછી સબટાઇટલ વિધાઉટ સબટાઇટલ જુઓ તો પણ તમને વધારે ખ્યાલ આવશે. તો આ બધી વસ્તુઓ તમારું એના ઉપર બધા ઉપર ફોકસ કરવો પડશે. સ્પીકિંગ છે, હવે સ્પીકિંગ કઈ રીતે કરવું એ હું તમને પહેલા સમજાવી દઉં. બટ હવે સૌથી પહેલા તમારી સામે કઈ સ્ટોરી છે. હવે જો નાના નાના સેન્ટેન્સીસ બનાવતા આપણે શીખી ગયા. હવે આવી કોઈ પણ સ્ટોરીઝ તમારી સમક્ષ આવે તો એ સ્ટોરી ને તમારે પહેલા એવું હોય તો એક વખત લખો તોય ચાલે. ઇવન તમારી પાસે આવી સ્ટોરી છે
ઇવન તમે આ સ્ટોરી ચેટ જીપીટી પરથી નહીં મંગાવી શકો છો કે આઈ વોન્ટ સમ બેઝિક સ્ટોરી ઇન ગુજરાતી ફોર સ્પોકન ઇંગ્લિશ, આવું લખશો તો તમને ઘણી બધી આવી સ્ટોરીઝ આપશે. હવે આ સ્ટોરીઝ આપી દે એટલે તરત જ તમારે એને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરવાની. ગ્રામરમાં બહુ પપસવાનું નહીં, કારણ કે આપણે બધું શીખી ગયા. આગળ 1 થી 60 દિવસની સિરીઝ હજી સુધી તમે નથી જોઈ તો જોઈ લેજો. બધું બેઝિક થી એડવાન્સ લેવલનું બધું આપેલું જ છે તમને. રેડી? હવે જો અહીં લખ્યું છે કે રાજુ એક છોકરો છે. હવે રાજુ એક છોકરો છે એટલે તરત આપણે અહીં લખી શકીએ કે ન લખી શકીએ કે ભાઈ રાજુ ઇઝ અ બોય. સિમ્પલ વસ્તુ છે. રાજુ ઇઝ અ બોય. તે એક નાના ગામમાં રહે છે. હવે તે એક નાના ગામમાં રહે છે તો તે એટલે શું થશે આપણને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ હી પછી હી ઇઝ લિવિંગ એમાંય કહી શકો, અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો તમે કહી શકો હી લીવ્સ ઇન સ્મોલ. સ્મોલ એટલે કે નાના ગામમાં. ગામડું એટલે શું થશે? વિલેજ. બરોબર છે? તો કે હી લીવ્સ ઇન સ્મોલ વિલેજ. તે ખૂબ હોશિયાર છે. તે ખૂબ હોશિયાર છે તો હી ઇઝ વેરી હોશિયારને શું કહેવાય? ક્લેવર. તો સેન્ટેન્સ બનાવવાના છે, એક સેન્ટેન્સ જ, પણ કેતું જવાનું કે રાજુ ઇઝ અ બોય, હી લીવ્સ ઇન સ્મોલ વિલેજ, હી ઇઝ વેરી ક્લેવર. પણ આવે એટલે તરત ખબર પડી જાય, બટ આવે. તે અંગ્રેજી બોલી શકતો નથી. તે અંગ્રેજી બોલી શકતો નથી. હવે શકતો નથી એટલે આપણને ખબર છે કેન અથવા તો કાન્ટ નો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય. જો આવી સ્ટોરીઝ બોલશો જેટલું તમે, અને આ હરીસાની સામે લઈને બે ઝીક કરવાનું, સ્ટોરી બોલ જ રાખો, રેકોર્ડ કરો ને પછી તમે સાંભળો. જો શું છે કે તે અંગ્રેજી બોલી શકતો નથી તો તે એટલે હી કાન્ટ એટલે કે કોઈ કામ કરી શકતા નથી ત્યારે કાન્ટ નો ઉપયોગ થાય કે ન થાય? હી કાન્ટ સ્પીક ઇંગ્લિશ. હી કાન્ટ સ્પીક ઇંગ્લિશ કે ભાઈ તે અંગ્રેજી બોલી શકતો નથી. આ રીતે થશે. તે અંગ્રેજી શીખવા માંગે છે. જો તે અંગ્રેજી શીખવા માંગે છે તો એની ઈચ્છા છે તો આ સેન્ટેન્સ તમે એમ કહી શકો કે હી વુડ લાઈક ટુ શીખવું એટલે લર્ન. હી વુડ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ. તે અંગ્રેજી શીખવા માંગે છે. અથવા તો તમે એમ કહી શકો હી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. એમાંય તમે કહી શકો, કારણ કે વોન્ટ્સ વાળી સેન્ટેન્સ વાપરી શકાય. તેની ઈચ્છા છે તો તમે કહી શકો હી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. તે પોતાના પપ્પાને કહે છે. હવે જો સેન્ટેન્સ સાંભળજો, તે પોતાના પપ્પાને કહે છે તો આપણે સેન્ટેન્સ તે પોતાના પપ્પાને કહે છે તો તે કહે છે એટલે હી પોતાના પપ્પાને, પેલા તો કહે છે એટલે ટેલ્સ થશે. શું કામ? કહેવું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. જોજો, તે કહે છે. એવું નહીં બનાવવાનું હી ટેલિંગ નહીં. હી ટેલ્સ કોને? તેના પપ્પાને. હિઝ ફાધર. હવે અહીંયા હિઝ શું કામ આવ્યું? કારણ કે તેના પપ્પા એટલે હિઝ ફાધર થાય. જો છોકરીની વાત હોય તો હર ફાધર થાય. રેડી? હવે પછી શું કે છે? પપ્પા. તો કે પપ્પા એટલે તમે અહીંયા ફાધર લખી શકો. બરોબર છે? અથવા તો પપ્પા લખી શકો. હું અંગ્રેજી બોલવા માંગુ છું તો સિમ્પલ છે આઈ વુડ લાઈક ટુ એટલે કે આપણી ઈચ્છા. આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ડ્રિંક વોટર. હું પાણી પીવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ડ્રિંક કોકા કોલા. હું આ મતલબ જે કાંઈ પણ હોય. આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલવા માંગુ છું. પપ્પા કહે છે તો ફરી એક વખત જો સેન્ટેન્સ આખી સ્ટોરી છે મસ્ત મજાની રીતે. પપ્પા કહે છે તો સેન્ટેન્સ શું થશે? ફાધર સેઝ અથવા તો ટેલ્સ બે કહી શકો. શું કે તો મહેનત કર. તો મહેનત કર એટલે શું થશે? ડુ વર્ક હાર્ડ અથવા તો તમે ખાલી એટલું કહી શકો કે વર્ક હાર્ડ અથવા તો ડુ વર્ક હાર્ડ. એ રીતે તમે કહી શકો. રાજુ એક નાની અંગ્રેજી બુક ખરીદે છે. ચલો, હવે રાજુ એક બુક ખરીદે છે અથવા તો બુક ખરીદી એમાંય તમે કહી શકો. બટ બુક ખરીદે છે તો તમે એમ કહી શકો કે રાજુ ખરીદી. એટલે આપણે કહીએ તો રાજુ એ બુક ખરીદી એમ કહીએ તો રાજુ બોટ બોટ નાની અંગ્રેજી બુક. સ્મોલ ઇંગ્લિશ બુક. રેડી? સ્મોલ ઇંગ્લિશ બુક. આ રીતે સેન્ટેન્સ થશે. ઓકે. દરરોજ તે અંગ્રેજી વાંચે છે તો હી રીડ્સ. જોજો એસકેએસ લગાડવું પડે, કારણ કે આપણને ખબર છે કે જે ક્રિયાઓ રોજે કરતા હોય એના માટે આ જ રીતે સેન્ટેન્સ બને. ઓકે. હી રીડ્સ ઇંગ્લિશ એવરી ડે.
એવરી ડે. તે અંગ્રેજી દરરોજ વાંચે છે. તે કાચ સામે ઊભો રહીને અંગ્રેજી બોલે છે. હવે જો ગમે ઈ હોય તે બોલે છે એટલે પહેલા તો હી સ્પીક્સ આવશે. શું આવશે? હી સ્પીક્સ. તે બોલે છે શું? તો કે અંગ્રેજી. અંગ્રેજી એટલે તમારે લખવાનું ઇંગ્લિશ. હી સ્પીક્સ ઇંગ્લિશ. ક્યાં? તો કે કોની સામે ઊભો રહીને? તો કે ઇન ફ્રન્ટ ઓફ મિરર. તો તમે કહી શકો કે ઇન ફ્રન્ટ ઓફ મિરર. મિરરની સામે ઊભો રહીને એ બોલે છે. તે યુટ્યુબ પર અંગ્રેજીના વિડીયોઝ જુએ છે. તો તમે કહી શકો હી વોચિસ ઇંગ્લિશ વિડીયોઝ ઓન યુટ્યુબ. ઓન એટલે કે યુટ્યુબ પર. યુટ્યુબ પર છે એ લોકો અંગ્રેજીના વિડીયો જોવે છે. જેમ કે તમે જોવો છો અને સારી રીતે વિડીયોને લાઈક કરો છો, કમેન્ટમાં દિલડું મોકલો છો. નથી મોકલું તો મોકલી દો, લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. સાહેબ આ જ રીતે શીખતા હોય તો આ ખાસ ધ્યાન રાખવાનું. તે અંગ્રેજી ગીતો સાંભળે છે તો હી લિસન્સ અંગ્રેજી ગીતો. તો ઇંગ્લિશ સોંગ્સ. તે અંગ્રેજી ગીતો સાંભળે છે. ધીરે ધીરે રાજુ અંગ્રેજી બોલવા લાગે છે. તો તમે એમ કહી શકો કે સ્લોલી અથવા તો ગ્રેજ્યુઅલી. બરોબર છે? સ્લોલી રાજુ અંગ્રેજી બોલવા લાગે છે. તો રાજુ અંગ્રેજી બોલવા લાગે છે. તો રાજુ સ્પીક્સ ઇંગ્લિશ. રાજુ અંગ્રેજી બોલે છે ઇંગ્લિશ. ઓકે. હવે તે આત્મવિશ્વાસી છે. આત્મવિશ્વાસી એટલે કોન્ફિડન્ટ થશે. તો નાવ શું કહી શકો કે ભાઈ નાવ હી ઇઝ કોન્ફિડન્ટ. હવે તે કોન્ફિડન્ટ છે. ગામના બધા લોકો તેને તાળી આપે છે. તો તમે એમ કહી શકો કે ઓલ villagers claps for him. તમે એ રીતે કહી શકો. તેના માટે તાળીઓ પાડે છે. તેઓ કહે છે એટલે શું થશે? they tell કે રાજુ તું કમાલનો છો. રાજુ યુ આર વેરી સ્માર્ટ. રાજુ યુ આર વેરી ક્લેવર. કમાલનો છો એટલે તમે અદ્ભુત છો, સુપર્બ છો. એ ગમે તમે સેન્ટેન્સ વાપરી શકો છો. તો આ રીતે કોઈ પણ સ્ટોરી આવે તો તમે મસ્ત મજાની રીતે બોલી શકવા જોઈએ અને જવાબ ઝડપથી આપી શકવા જોઈએ. અને જો જેમ રાજુએ અંગ્રેજી શીખવા માટે બુક ખરીદી નહીં બોલતો થઈ ગયો, એવી જ રીતે સાહેબ આ બુકથી ખરેખર હજારો વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલતા થયા છે. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર છે 9722729392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. સ્પોકન ઇંગ્લિશની બુક છે. ખાસ આ 349 રૂપિયા જ પ્રાઇસ છે. તો મંગાવી લેજો, તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. ચલો બીજી એક સરસ મજાની એવી પાછી બીજી એક સ્ટોરી છે કે જેને આપણે ફક્ત ને ફક્ત બોલશું, સ્પીક કરશું, લખશું નહીં. રેડી? હું તમને કહેતો જઈશ કે અહીંયા શું આવે છે ને કેવી રીતે આવે. મારી પહેલા તમારી સેન્ટેન્સ બોલાઈ જવું જોઈએ. પહેલા વિડીયોને લાઈક કરી દો. કારણ કે જે ગુજરાતીઓ છે ને એને આ જ રીતે કરવું પડશે. ઓનલી બોલવું પડશે. તમે કોઈ એક ટોપિકને સમજો ને ટોપિકના સેન્ટેન્સીસ બનાવો, એ ટોપિક વિશે બોલો, તો જ તમને વધારે આનંદ થશે ને વધારે સારી રીતે બોલી શકશો. રેડી? ઓકે. ચલો જો ગયા રવિવારે એટલે તરત ખબર પડી જાય. લાસ્ટ સન્ડે. સિમ્પલ છે, કરતું જવાનું. રવિવારે રવિ અને તેના મિત્રો ચિડિયાઘર ગયા. તો રવિ કરતા કોણ છે? રવિ એન્ડ તેના મિત્રો. તો રવિ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ચિડિયાઘર ગયા એટલે વેન્ટ થશે. તો વેન્ટ ટુ ચિડિયાઘર. તો ચિડિયાઘર એટલે કે ઝૂ કહી શકો, મતલબ કે હા ત્યાં ગયા. રેડી? તેમણે ટિકિટ લીધી. તો તેમણે એટલે ધે, કારણ કે તેઓ બધા છે. ધે ટુક ટિકિટ્સ અથવા તો વધારે લીધી તો ધે ટુક ટિકિટ્સ and entered કારણ કે પ્રવેશ કર્યો એટલે entered થઈ જશે ભૂતકાળ. entered to the zoo. તેમણે ઘણા પ્રાણીઓ જોયા. they saw એટલે જોયા. હવે સી નું ભૂતકાળ છે સો. જો ઓલું વર્તમાન વાળું હતું, અહીંયા ભૂતકાળ છે એટલે V2 વાપરવાનું. they saw many animals. તેમણે સિંહ, વાઘ, હાથી અને વાંદરા જોયા. they saw પાછું એક વખત they saw lion, પછી tiger, elephant and
monkeys. રેડી? પછી રવિને સૌથી વધુ સિંહ ગમ્યો, તો રવિ લાઇક્ડ શું? અ લાયન ધ મોસ્ટ. સૌથી વધારે એટલે શું થશે? ધ મોસ્ટ. તેમણે ઘણા ફોટા પાડ્યા. they took so many pictures અથવા તો they clicked so many pictures. તેમણે આઈસ્ક્રીમ પણ ખાધો. they ate ice cream. રવિ ખૂબ ખુશ હતો. રવિ વોઝ વેરી હેપી. હતો એટલે વોઝ થઈ ગયું કારણ કે રવિ ખુશ હતો, તો રવિ વોઝ વેરી હેપી. સાંજના હોય તો ઇન ધ ઇવનિંગ, સવારના હોય તો ઇન ધ મોર્નિંગ, બપોરના હોય તો ઇન ધ આફ્ટરનૂન. શરૂઆતમાં હોય એટલે આ કરી દેવાનું. ઇન ધ ઇવનિંગ તેઓ એટલે they પાછા ઘરે આવ્યા. કેમ બેક ટુ હોમ અથવા તો કેમ બેક હોમ એટલું જ આવશે. તેમણે પોતાના મમ્મી પપ્પાને ચિડિયાઘર વિશે કહ્યું. they told his father, his family અથવા તો his parents about zoo. એ એક મજાનો દિવસ હતો. ઇટ વોઝ ફન ડે એટલે કે એકદમ જોરદાર મજા આવે એવો દિવસ હતો. ખબર પડી? કોઈ પણ એક સ્ટોરી લ્યો, એ સ્ટોરી વિશે તમે વિચારો, એના વિશે બોલો, મોઢેથી અવાજ નીકળે એ રીતે બોલશો તો ડેફિનેટલી વર્ક કરશે અને ડેફિનેટલી રિઝલ્ટ તમને મળશે. અને રિઝલ્ટ ન મળે ને તો સાહેબ એક ઉપર એક ભરોસો રાખી અને વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ કોર્સમાંનો કોર્સ એટલે કે 1199 કે જેમાં દર શુક્રવારે એક સરસ મજાનો લાઈવ લેક્ચર આપવામાં આવે છે, જેમાં બધા રેકોર્ડેડ કોર્સ, દરેક જોરદાર પ્રેક્ટિસ સાથે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, આ બધી વસ્તુઓ ત્યાં આપેલી છે. 999 કે જેમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આપવામાં આવે છે, સાથે 749 કે જેમાં રેકોર્ડેડ કોર્સ આપવામાં આવે છે. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોઈ પણ એક કોર્સ વિશે માહિતી મેળવી શકો છો અને કોઈ એક પરચેસ કરી અને સાહેબ ત્યાં બધું સ્ટેપ બાય સ્ટેપ 1 વર્ષ સુધી અમારી જવાબદારી તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે. તો તમે એક વખત વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. અને એક છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ, આ પણ લઈ લેજો. ફક્ત 299 માં 4 પીડીએફ છે જે તમને તમારા ઘરે બેઠા પ્રેક્ટિસ માટેનો ખજાનો મળી જવાનો છે. આ નંબર છે, કોલ કે મેસેજ કરીને તમે આ મંગાવી શકો છો. સાથે આપણે ફ્રીમાં વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. આ નંબર ઉપર એક મેસેજ કરશો એટલે લિંક મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો અને ઇન્સ્ટાગ્રામને હજી ફોલો નથી કરતા તો કરી દેજો, કારણ કે 6 લાખ પ્લસ વિદ્યાર્થીઓ ઓલરેડી ત્યાંથી અંગ્રેજી શીખે છે ફ્રીમાં, રીલ્સ દ્વારા, એકદમ ટ્રીક સાથે. તો ફોલો કરી દેજો. તો કેવો લાગ્યો આજનો વિડીયો? અને જો તમે ગુજરાતીઓ છો અને લાસ્ટમાં જોઈન થયા તો પહેલો આખો વિડીયો જોઈ અને આ પદ્ધતિ પ્રમાણે કામ કરશો તો ડેફિનેટલી રિઝલ્ટ મળશે અને ડેફિનેટલી મળશે. પણ આવા નવા વિડીયો જોવા માટે એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.